अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે એક બીજી સેહત માટે સારી ડિશ જે છે આપણે મચ્છી લેશું ને મચ્છી આપણે તંદૂરી મચ્છી બનાવશું જે એકદમ હમણાં જો કે હું આ બનાવવાનું શરૂ કરી છું જે મને બહુ જ ભાવે છે કારણ કે મને ડાયાબિટીસ થઈ ગયું છે એના લીધે હું વધારે બટેટાને મૂકી દીધી છું રાતના ખાવાનું પણ મચ્છી વધારે ખાઉં છું કુકડું વધારે ખાઉં છું તો એના લીધે મને થયું કે હું તમને એક વિડિયો બતાવું જે એકદમ સેહત માટે સારું છે અહીંયા છે મારી પાસે 4 મોટા કટકા મચ્છી આ મચ્છી છે કોડ અને આ છે વાઇલ્ડ કોટ હવે વાઇલ્ડ કોટ એટલે સમંદરમાં ઓલાકા પકડે છે માણસો પકડે છે અને જો ફાર્મ રેઝડ લખેલું હોય તો એમ સમજો કે ઈ એક ફાર્મમાં માણસ પાસે જે ફાર્મ હોય કે ખેતું હોય માં ઓલાકા પાણીમાં ઓલાકાને ખાવાનું દઈને ફિશને મોટું કરે છે કે જીવન દે છે પણ એટલે હું ફાર્મ રેઝડ મચ્છી જરાય નથી ખાતી કે અમારા ઘરમાં પણ નથી લઈ આવતી કારણ કે આપણે એટલું સાંભળ્યા છે કે એ જે પાણી છે એ બહુ જ ખરાબ પાણીમાં આ ફિશ ખાય છે અને જીવે છે તો એટલે અહીંયા અમે વાપરી છે વાઇલ્ડ કોડ ને મને કોડ વધારે ભાવે છે કારણ કે મીટિયર ફિશ છે આમ ગોસવાળી ફિશ છે ઝીણી નથી પણ ચાલો આપણે શરૂ કરીએ આ એક ફિશ છે જેમાં તમને મેરિનેટ તમે કરો તમને જરૂર નથી મેરિનેશનમાં એને રાખવાનું તો આપણે એક મેરિનેશન બનાવશું એના માટે તો ચાલો આપણે શરૂ કરીએ અહીંયા આપણે એને ગ્રીલ કરશું તો અહીંયા હું રાખી છું આપણો એક ફ્રાઈંગ પેન એમાં આપણે નાખશું ઓલિવ ઓઇલ જેને કે છે ઝૈતુનનું તેલ અને ચાલો તમને કહું આપણે શું ખપશે આમાં આપણે 4 મચ્છી વાપરશું 4 કટકા મચ્છી આપણે વાપરશું લગભગ 1 ચમચો તળવા માટે ફ્રાય કરવા માટે શેલો ફ્રાય અને લગભગ 1 ચમચી એનું મેરિનેટ બનાવવા માટે એની અંદર આપણે નાખશું આપણું કેજન સીઝનિંગ લગભગ અડધી ચમચી આપણે પેપરિકા નાખશું અડધી ચમચી લેમન પેપર નાખશું આપણે ફ્રેશ લસણ ને આદુ નાખશું થોડુંક લીંબુ નાખશું નિમક નાખશું અને હું તંદૂરી મસાલો ભૂલી ગઈ તો આપણે તંદૂરી મસાલો વાપરશું હું જે તંદૂરી મસાલો વાપરું છું એ છે કિસાનનું અહીંયા અમને બહુ ઘણા બધા જાતના નથી મળતા શાનનું મળે છે પણ મને શાનનું એટલું બધું નથી ગમતું એટલે હું કિસાનનું વાપરું છું તો લગભગ આપણે 1 થી 1.5 ચમચો આપણે તંદૂરી મસાલો બનાવશું એનું મેરિનેટ બનાવશું હવે આપણે આ મેરિનેટ બનાવશું પણ છેલ્લે બાકી તમને તમારા સ્વાદ ઉપર જેવું ફાઇન લાગે એટલું તમે વધારે કે ઓછી વસ્તુ એમાં નાખી શકો છો તો આ બકુલીમાં હું નાખીશ લગભગ 1 ચમચી ઝૈતુનનું તેલ બોને ઓકે એની અંદર આપણે નાખશું અડધી કે પોણી ચમચી સુધી લસણ આદુ હવે તમારા ઘરમાં જો લસણ આદુ બહુ કોઈને ના ભાવતું હોય તો અડધી ચમચી નાખો કે 1/2 ચમચી નાખો જરાય વાંધો નથી પણ સેહત માટે સારું છે તો અમને બધાને જરાય વાંધો નથી તો હું વધારે નાખી છું અહીંયા છે મારી પાસે લેમન પેપર અને તમારી પાસે જો લેમન પેપરમાં ના મળતું હોય કે તમને ના મળતું હોય તો તમે લીંબુ ને ઝેસ્ટ કરી શકો છો લીંબુ વધારે નાખજો અને મરી અહીંયા છે મારી પાસે પેપરિકા અહીંયા છે મારી પાસે કેજન સીઝનિંગ જે તમને જરૂર નથી જો તમને ના મળતું હોય તો જરાય જરૂર નથી ના નાખવાનું કે આપણું આ તવો ગરમ થઈ ગયું છે તો એની અંદર હું ઓલિવ ઓઇલ નાખી દઈશ જરાક એનો ઓછું કરીશ હીટ કે આ બધી વસ્તુને જરાક આમ ફાઇન રીતે મિક્સ કરી કે પછી આપણે નાખશું એની અંદર આપણું તંદૂરી મસાલો આમાં ખાલી થોડુંક પાણી હતું તો એ હું અંદર નાખી દઉં છું જરાક વધારે પાણી ખપશે આપણને
કે આપણું લીંબુ આ ફેંકજો નહીં. દર વખત તમને કહીશ, કાં તો ઉકાળજો કાં તો ગાર્બેજ ડિસ્પોઝલમાં નાખજો. તો આપણું મેરિનેશન તૈયાર છે. બહુ જ ફાઇન છે. અને આ એક મચ્છી છે કે જે હતા કોઈક વખત હું વધારે બનાવી નાખું, પછી એને ફ્રીઝરમાં રાખી દઉં, પછી જ્યારે મને ભૂખ લાગી હોય ને લંચ માટે કાંઈ હોય નહીં તો હું આ મચ્છી કાઢીને ખાઉં છું. હવે જો તમને આ મેરિનેશન રાખવું હોય 20 મિનિટ સુધી તો તમે રાખી શકો છો, પણ આજે આ ટીવી માટે કરે છે તો એને હું તરત તરી નાખીશ. તરી નહીં નાખું પણ આપણે પેન ફ્રાય કરશું એને. ઓકે, અને મચ્છીને જરાય વાર નથી લાગતી પાકવા માટે. ને હું તમને બતાવીશ, કોઈક વખત મને એટલા બધા ઈમેલ્સ આવ્યા છે કે માણસો બહુ જ મચ્છીને પકાવી નાખે છે કે પછી સાવ સૂકું ને ચવળ થઈ જાય છે. તો એના લીધે પહેલાં આપણે જરાય એને નહીં, અને ભલે નીચે જરાક ફાઇન રીતે પકાઈ જાય, એક વખત પકાઈ જશે ને હું તમને બતાવીશ કે આપણને કેવી રીતે આમ ખબર પડી જશે કે પકાઈ ગયું છે, પછી આપણે એને ટર્ન કરશું, એને ઉથલાવશું. તો અહીંયા જો તમે જોશો આ બાજુની ફિશ, અહીંયાની મચ્છી, તો તમને દેખાશે કે ઓલરેડી એની પડ થવા આવે છે. જોયું? તો એવી રીતે તમને ખબર પડશે કે તમારી મચ્છી પાકવા આવી છે. એ એકદમ મસ્ત સુગંધ આવે છે, એકદમ બહુ જ ફાઇન થાય છે આ તંદૂરી મચ્છી. આ તમે કાં તો રોટલીની અંદર નાખીને તમે સર્વ કરી શકો છો, કાં તો અહીંયા છે મારી પાસે થોડાક બટેટા જેને બાફી અને હું એક વિડીયો કરી છું ચિકન રુલાડ ઉપર, એમાં હું જેવી રીતે બટેટા કરી છું એના સાથે હું આને સર્વ કરીશ. તો હવે કારણ કે નીચે મને આમ દેખાય છે એની પડ, તમે જો છો અહીંયા, એટલે નીચેનું ભાગ થઈ ગયું છે. જોયું? પડ થવા આવે છે. એટલે બહુ નથી આ ચિકનને રાંધી નાખવું. અહીંયા છે હસન, ઇફ યુ કેન ગેટ ડાઉન હિયર, અહીંયા તમે જોશો તો તમે જોશો અહીંયા ઓલરેડી તમને દેખાય છે કે પડ થવા આવે છે, એટલે આપણું એ તૈયાર છે. તો આપણે એને આસ્તેથી ટર્ન કરશું. તો તમે જો આ જોયું, આ ઓલરેડી પડ થવા આવી ગઈ છે, એટલે આપણું નીચેનું ભાગ થઈ ગયું છે. હવે ઉથલાવીને આપણે ઉપરનું ભાગ કરશું.
તો તમે જોશો અહીંયા પણ ઉપર તમને ધોરું દેખાશે, પણ તમે અંદર જોશો તો તમને સી થ્રુ દેખાશે, એટલે હજી નીચેનો મરચી હજી નથી આવી. અને મને આ વિડીયો સ્ટોપ નહોતું કરું કે ઊભું નહોતું રાખવું, મને ખાસ તમને બતાવ્યું હતું કે કેટલું ટાઈમ લાગે છે કે મચ્છી પાકી જાય. કારણ કે બહુ ઘણા બધા માણસો કહે છે કે ઓલાકાને મચ્છીમાં બહુ જ તકલીફ પડે છે ખબર પડવા માટે કે ક્યારે ઓલાકાની મચ્છી પાકી ગઈ છે. હવે તમે જો કે આ એટલી પાકી ગઈ છે ઓલરેડી, પણ હું ખાલી ખોબરું છું આ સાઈડનું પકાઈ જાય કે ઓલરેડી તમને નાના નાના પીસ થઈ ગયા છે. જોયું? આ મારી ફેવરેટ ફિશ છે. હા, એવું જ મચ્છી છે કે 3-4 પીસ પણ ખાઈ લે અને કાંઈ પણ બટેટા કે કાંઈ પણ ના ખાય તો એ આપણને એમ થાય નહીં કે આપણે કાંઈ મિસ કરે છે. ખાલી જરાક પરાવીશ અને મચ્છી તૈયાર છે. આ આપણી અને ગરમ ગરમ મચ્છી ખાઓ, એવું એટલી સ્વાદિષ્ટ છે. સોરી, હું એકદમ સ્વાદિષ્ટ છે, એકદમ. જરાક જ હું ખોબરીશ, ખાલી 30 સેકન્ડ, જરાક વાર છે. પછી હું તમને બતાવીશ કે નીચે જે આપણું એટલું બધું ફાઇન જે આપણે મેરિનેટ કર્યા એ રહી ગયું છે, એને આપણે થોડું પાણી નાખશું. અને આ બધું આપણે નીચેથી એને કાઢી લઈશું, કારણ કે આ વસ્તુ ફેંકવાનું નથી, એમાં બધું આપણું સ્વાદ એમાં છે. ઓકે, ઓકે. તો આજે આપણી મચ્છી તૈયાર છે. અને હું આ વસ્તુને ટ્રાય નહીં કરું, કારણ કે હું બનાવતા એને હું ખાધી હતી, તમે જોયા હતા, પણ એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો પ્લીઝ તમે ટ્રાય કરજો, મને ઈમેલ કરજો કાં તો ફેસબુક કરજો. તમને જો આ વિડીયો ગમે તો ઇન્શાલ્લાહ આવતી વખતે પણ આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.